નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું મોરબી ટુડેમાં। આપ જે અત્યારે સ્ક્રીન ઉપર આ દ્રશ્યો નિહાળી રહ્યા છો, ચોક્કસ આપને પણ ઝાટકો લાગશે કે ભર ચોમાસે ચાલુ વરસાદે આ ડામરના કામ થાય તો આ કામ ટકે? આ સવાલ સૌને થાય, એક સામાન્ય વ્યક્તિને થાય। તો આ અધિકારીઓ, આ કોન્ટ્રાક્ટરો, કામ માટે ગાડી મોકલનાર વ્યક્તિ અને કામ કરાવનાર અને અત્યારે એ કામ વરસાદમાં કરી રહેલ લોકો, શું આ બધાને આ નહીં ખબર પડતી હોય કે ચાલુ વરસાદે કામ ન થાય? વરસાદ ચાલુ છે, પાણી ભરેલું છે અને ત્યાં જે રીતે ડામરા નાખી રહ્યા છે, ડામર હોય કે એમાં શું હોય તો ભગવાન જાણે, અને જે હોય એ આ ટકે ખરી? કદાચ ગમે એવો ડામર હોય તો આ ટકે નહીં। મિત્રો, મોરબીની વાત છે। મોરબીના આ ખાનપર ગામેથી કોયલી જવાના રસ્તે આ પ્રકારે ચાલુ વરસાદે કામ થતું હોય તેવું ધ્યાને આવતા જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવેલો છે અને તેને વાયરલ કરવામાં આવેલો છે। મોરબીના ખાનપર ગામેથી કોયલી ગામ જતા રસ્તે ચાલુ વરસાદે આ રીતે પાણી ભરેલા છે, ત્યાં આ રીતે ડામર પાથરીને બિલ બનાવવાની એક પ્રકારની પ્રક્રિયા થતી હોય ને તેવું હાસ્યાસ્પદ કામ જોવા મળી રહ્યું છે। કારણ કે આ પ્રકારની જે ટેકનોલોજી રહી, આ તો કદાચ જાપાન અને ચીન પાસે પણ નહીં હોય કે ચાલુ વરસાદે કામ થાય। વિચારો કે આમાં કઈ પ્રકારના કેમિકલો વાપરતા હશે કે જેથી કરીને ચાલુ વરસાદે પણ પાણીમાં પણ આને કાંઈ વાંધો ન આવે અને આ રોડ વખતો વખત ટકે। કહેવાનો મતલબ, જે પ્રજાના પૈસાનો જે ટેક્સ સ્વરૂપે રૂપિયો હોય છે, એ રૂપિયો જ સરકાર જે તે ગ્રામ પંચાયત, જે તે તાલુકા પંચાયત, જે તે જિલ્લા પંચાયતને આપે છે અને તેમાંથી જ આ રોડ રસ્તાના કામો, આંગણવાડીના કામો, શાળાના કામો, પાણીના ટાંકાના કામો, આ બધા કામો એમાંથી થતા હોય છે। પરંતુ કામ દેવાઈ ગયા બાદ અધિકારી જોતા નથી, કોન્ટ્રાક્ટર જોતા નથી ને કે કેવી રીતે કામ થાય છે, જેના લીધે આપ જે તસવીરમાં નિહાળી રહ્યા છો તેમ ચાલુ વરસાદે કામ કરવામાં આવે છે। અને આ ચાલુ વરસાદે કરવામાં આવેલો આ રોડ, જોકે આ રોડ જ ન કહેવાય, પહેલાં તો એ રોડ રહ્યો એ કેટલો ટકે? જે રીતે ડામર પાથરવામાં આવી રહ્યો છે, વરસાદ તો ચાલુ છે એ વાત અલગ છે, પરંતુ જે આ પાણીના ખાબોચિયા ભર્યા છે ત્યાં જે રીતે ડામર પાથરવામાં આવી રહ્યો છે, આ બાબત ચોક્કસ હાસ્યાસ્પદ છે। અને ભારતના મોરબીના આ જે ટેકનોલોજીના જમાનામાં જે આ પ્રકારના રોડ બનતા હોય તો સ્વાભાવિક જાપાન અને અમેરિકા અને ચીન પણ આમાં વિચારવા લાગ્યા હશે કે આ શું